વેલકમ ફ્રેન્ડ્સ, બધા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોનું આપણી ચેનલ પર હું ખૂબ જ ભાવભીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લઈને આવેલા છે ગુજરાતી વ્યાકરણમાં વિશેષણ અને વિશેષ્ય. આગળના ગુજરાતી વ્યાકરણમાં આપણે સ્વર, વ્યંજન, સંજ્ઞા ને શબ્દ શ્રેણીના વિડીયો સમજૂતી સાથે લાવેલા. આ વિડીયોમાં આપણે વિશેષણનો વિડીયો લાવેલા છે, જેમાં સૌપ્રથમ અહીં આપણે વિશેષણની થિયરી લીધેલી છે. એના પછી એને લગતા MCQ પણ આપણે લીધા છે. તો વિડીયો તમારે સંપૂર્ણ જુઓ, બરાબર. ને આપણી ચેનલ પર જો નવા ભાઈ બહેન આવેલા હોય, વિદ્યાર્થી મિત્રો, તો એમણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને સાથે સાથે આપણા મિત્ર વર્તુળમાં, ગ્રુપમાં આપણા વિડીયોની લિંક શેર કરી નાખવી, જેથી કરીને આપણા ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. તો આપણે વધારે લાંબુ ના ખેંચતા આજનો વિડીયો ચાલુ કરીએ, જેમાં સૌપ્રથમ આપણે અહીંયા લીધું છે વિશેષણ અને વિશેષ્ય. જેમાં જુઓ, સૌપ્રથમ વિશેષણ એટલે કે જે શબ્દ ગુણ કે સંખ્યા દર્શાવે, જેને આપણે વિશેષણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ પણ લીધું છે. દાખલા તરીકે સફેદ ઘોડો. જ્યાં સફેદ છે એ શું છે? વિશેષણ. જ્યારે વિશેષ્ય જે નામના અર્થમાં શું કરે? વધારો કરે, જેને આપણે શું કહી શકીએ? કહીએ છીએ વિશેષ્ય. તો જુઓ, વિશેષણના પ્રકારો, જેમાં મુખ્યત્વે વિશેષણના આપણે 6 પ્રકારો છે, જે સંપૂર્ણ સમજૂતી સાથે આપણે નીચે લીધેલા છે. તો પ્રથમ આપણે જોઈએ ગુણવાચક વિશેષણ. તો ગુણવાચક વિશેષણ કોને કહેવાય એ આપણે જોઈએ. તો અહીંયા જુઓ, જે વિશેષણ નામના એટલે કે ગુણ, લક્ષણ કે સ્વભાવ દર્શાવે, જેને આપણે ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીએ છીએ. તો જુઓ, અહીંયા ઉદાહરણ આપણે લીધા છે. ઉદાહરણમાં દયાળુ રાજા, હોશિયાર છોકરો, કડવો લીમડો, એ બધા કેવા છે? વિશેષણ. અહીંયા આપણે ઉદાહરણ તરીકે વાક્ય પણ લીધું છે, જેમાં વાક્ય એવું છે કે શ્રેયસ હોશિયાર વિદ્યાર્થી છે, જેમાં હોશિયાર એ શું છે? વિશેષણ. બીજું આવે છે આપણે જુઓ સંખ્યાવાચક વિશેષણ, જેમાં જ્યારે નામની સંખ્યામાં દર્શાવવામાં આવે તે એને આપણે શું કહીએ? સંખ્યાવાચક વિશેષણ. જેમાં પ્રથમ છે પૂર્ણ સંખ્યા, બીજું છે ક્રમિક સંખ્યા અને ત્રીજું છે માપવાચક સંખ્યા એટલે કે જથ્થાવાચક. જો પૂર્ણ સંખ્યામાં શું આવે? 1, 2, 3 એમ અનંત સુધી આવે. દાખલા તરીકે 2 પુસ્તકો, એટલે સંખ્યાથી આ 2. આવી રીતના ક્રમિકમાં જોઈએ તો પહેલો, બીજો, ચોથો, એ શું છે? ક્રમિક. જ્યારે માપવાચકમાં એટલે કે જથ્થાવાચકમાં થોડું ઘણું બધું, એ બધું આપણે આવે. દાખલા તરીકે જુઓ, મને થોડું પાણી આપો, આમાં થોડું છે એ શું છે? વિશેષણ. જુઓ, સી છે એટલે કે 3 નંબરનું પ્રમાણવાચક વિશેષણ, જેમાં વસ્તુ કે પદાર્થનું શું માપ દર્શાવેલું હોય છે. જુઓ ઉદાહરણ, જરાક મીઠું, ખૂબ મહેનત, અઢળક સંપત્તિ. જેમાં જરાક, ખૂબ અને અઢળક એ શું છે? પ્રમાણ આપણને દર્શાવે છે. એના પછી ડી જુઓ, દર્શક વિશેષણ, જેમાં ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવામાં વપરાય. ઉદાહરણ જુઓ, આ ચોપડી, તે પેન, પેલો છોકરો. એમાં આ, તે, પેલો એ શું છે? વિશેષણ. અહીંયા આપણે એક વાક્ય પણ લીધું છે, જેમાં આ ઘર મારું છે, જેમાં આ એ શું છે? દર્શકવાચક વિશેષણ. જુઓ, એના પછી છે પ્રશ્નવાચક વિશેષણમાં. પ્રશ્નવાચક વિશેષણમાં શું આવે? નામના અર્થમાં પ્રશ્ન પૂછવા માટે વપરાતો શબ્દો, એટલે કે પ્રશ્ન ચિહ્ન પછાડી છેલ્લા લાસ્ટમાં આવે. જેવો ઉદાહરણ, કઈ સાડી, કેવો માણસ, શું કામ. એમાં શું છે? કઈ, કેવો ને શું, એ શું છે? પ્રશ્નવાચક વિશેષણ. એના પછી સાપેક્ષ વિશેષણ, જેમાં એકબીજાની આપણે અપેક્ષાએ વપરાતા શબ્દો.
જેમાં જો ઉદાહરણ જેવું અન્ન તેવું મન, જેટલું કામ તેટલું દમ, જેવું તેવું જેટલું તેટલું, એ બધા શું છે? સાપેક્ષવાચક વિશેષણ. એના પછી રૂપને આધારે પ્રકાર પાડેલા છે, જેમાં વિશેષણના રૂપમાં ફેરફાર થાય છે કે નહીં તેના આધારે બે ભાગ પાડેલા છે. જેમાં પ્રકાર એક છે વિકારી વિશેષણ અને બીજું અવિકારી વિશેષણ. જેમાં વિકારી વિશેષણમાં શું આવે? લિંગ કે વચન બદલાતા જેનું રૂપ બદલાય તે વિકારી, અને લિંગ કે વચન બદલાયા છતાં જેનું રૂપ ન બદલાય તે જુઓ, લિંગ કે વચન બદલાતા જેનું રૂપ બદલાય, જેમ કે કાળો છોકરો, કાળી છોકરી, કાળું કૂતરું. જ્યારે લિંગ કે વચન બદલાય છતાં જેનું રૂપ ન બદલાય તે સફેદ ઘોડો, સફેદ ગાય, સફેદ કાપડ. આના પછી જુઓ સ્થાનના આધારે પ્રકાર, જેમાં પ્રથમ છે પૂર્વ વિશેષણ, એટલે કે નામની પહેલાં આવે તે, દાખલા તરીકે ઠંડુ પાણી પીવો. બીજું છે વિધેય વિશેષણ, જેમાં નામની પછી કે ક્રિયાપદની પહેલાં આ વસ્તુ આવે. એમાં દાખલા તરીકે આ પાણી કેવું છે? ઠંડુ. આ ઠંડુ છે એવું છે વિશેષણ. અહીંયા ખાસ આપણે યાદ રાખવા જેવું વસ્તુ છે. જુઓ, વિશેષણમાં વિશેષણ એ વાક્યને વધુ સ્પષ્ટ અને સચોટ બનાવે છે. છોકરો દોડે છે એના કરતાં નાનો છોકરો દોડે છે કહેવાથી આપણને વાક્ય કેવું લાગે? વધુ સ્પષ્ટ. માટે નાનો એ શું છે? વિશેષણ. જુઓ, અહીં આપણી થિયરી પૂરી થાય છે, જેના લીધે આપણે અહીંયા થોડાક પ્રશ્નો લીધા છે વિશેષણના, તે આપણે હવે જોઈએ. બાગમાં લાલ ફૂલો ખીલ્યા છે, આ વાક્યમાં વિશેષણ ઓળખાવો. તો અહીંયા આપણો ઓપ્શન એ છે બાગ, ઓપ્શન બી લાલ, ઓપ્શન સી ફૂલો કે ઓપ્શન ડી ખીલ્યા. તો અહીંયા આપણો જવાબ આવશે લાલ. લાલ એ શું છે? વિશેષણ. જુઓ સમજૂતી, ફૂલ કેવા છે? પ્રશ્નચિહ્ન લાલ, જે રંગ કે ગુણ દર્શાવે છે. બરાબર, લાલ એ શું દર્શાવે? રંગ કે ગુણ. તેને ગુણવાચક વિશેષણ કહેવાય. બીજું છે નીચેનામાંથી અવિકારી વિશેષણ કયું? એ મોટું, બી રાતું, સી હોશિયાર કે ડી ઊંચું. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી હોશિયાર. એના માટે આપણે સમજૂતી લાવેલા છે, એ પણ જોઈએ. હોશિયાર શબ્દ છોકરો, છોકરી કે છોકરું ગમે તેની સાથે આપણે વાપરી શકીએ. તેનું રૂપ બદલાતું નથી. જ્યારે હોશિયારી કે હોશિયારું થતું નથી. જ્યારે બાકીના ત્રણ લિંગ મુજબ બદલાય છે. પ્રશ્ન નંબર 3, તેણે ચોથો નંબર મેળવ્યો. આ વાક્યમાં વિશેષણનો પ્રકાર જણાવો. ઓપ્શન એ ગુણવાચક, ઓપ્શન બી ક્રમિક સંખ્યાવાચક, ઓપ્શન સી પ્રમાણવાચક કે ઓપ્શન ડી પ્રશ્નવાચક. તો અહીં આપણો જવાબ આવશે ક્રમિક સંખ્યાવાચક. સમજૂતી જુઓ, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો આ સંખ્યાનો ક્રમ દર્શાવે છે. પ્રશ્ન નંબર 4, તપેલીમાં થોડું દૂધ છે, રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? જેમાં પૂર્ણ સંખ્યાવાચક, સાર્વનામિક, જથ્થાવાચક એટલે કે પ્રમાણવાચક કે સાપેક્ષ. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી જથ્થાવાચક એટલે કે પ્રમાણવાચક. તો જુઓ સમજૂતી, થોડું એ દૂધનું ચોક્કસ માપ નથી પણ જથ્થો સૂચવે છે. પ્રશ્ન નંબર 5, જેવું વાવશું તેવું લણશો. આ વાક્યમાં કયું વિશેષણ વપરાયું છે? તો અહીંયા આપણે ઓપ્શન ખુલ્લા કરીએ. ઓપ્શન એ દર્શક, ઓપ્શન બી સાપેક્ષ, ઓપ્શન સી ગુણવાચક કે ઓપ્શન ડી વિકારી. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાપેક્ષ. સમજૂતી જુઓ, જેવું તેવું, જેટલું તેટલું જેવી જોડીમાં વપરાતા વિશેષણો સાપેક્ષ કહેવાય. જુઓ, એના પછી આપણે ખરેખર આપણે એક્ઝામમાં ખાસ આપણે યાદ રાખવા જેવું છે તે વસ્તુ આપણે નીચે અહીં ઉલ્લેખ કરેલો છે નોંધ તરીકે. જુઓ, કેવો, કેવી કે કેવી, કેવું એ પૂછવાથી શું મળે? આપણને ગુણવાચક મળે.
જ્યારે કેટલું એ પૂછવાથી સંખ્યા કે પ્રમાણવાચક મળે, એટલે કે આપણને ખ્યાલ આવે કે કયું છે તે, કયું વિશેષણ છે તે. એના પછી કયું અને કયો પૂછવાથી દર્શક કે પ્રશ્નવાચક વિશેષણની આપણે ઓળખ થાય. જો આના આધારે થોડાક હજુ આપણે MCQ લીધેલા છે, જ્યાંથી આપણને થોડી હજુ પણ ઊંડાણપૂર્વક સમજૂતી મળે. જો પ્રશ્ન નંબર 6, ગઈકાલે અમે ખૂબ જ મીઠા ફળો ખાધા. આ વાક્યમાં વિશેષણ કયું છે? તો ઓપ્શન આપણે ખુલ્લા કરીએ. ગઈકાલે અમે મીઠા કે ફળો, તો અહીં આપણે જવાબ આવશે ઓપ્શન નંબર સી, મીઠા. જો કેમ આવશે? અહીં ફળો એ સંજ્ઞા છે અને મીઠા શબ્દ તેના સ્વાદ એટલે કે ગુણ આપણને દર્શાવશે, એટલે ગુણમાં વધારો કરે, એને ગુણવાચક વિશેષણ કહેવાય. એના પછી પ્રશ્ન નંબર 7, વર્ગમાં ચોથો વિદ્યાર્થી તેજસ્વી છે. રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ છે? અહીં આપણે રેખાંકિત કર્યું નથી, બાકી ચોથો એ કયું આવે? તો ઓપ્શન ખુલ્લા કરીએ. સંખ્યાવાચક, ક્રમવાચક, ગુણવાચક કે પરિમાણવાચક? તો અહીં આપણો જવાબ આવશે ક્રમવાચક. સમજૂતી જુઓ. ચોથો શબ્દ વિદ્યાર્થીની સંખ્યા નથી બતાવતો, પણ તેનું ચોક્કસ સ્થાન એટલે કે ક્રમ દર્શાવે છે. એના પછી પ્રશ્ન નંબર 8, જે વિશેષણ નામના લિંગ વચન પ્રમાણે બદલાય તેને શું કહેવાય? તો અહીં ઓપ્શન છે અવિકારી, વિકારી, સાર્વનામિક વિશેષણ કે એક પણ નહીં. તો અહીં આપણો જવાબ આવશે વિકારી વિશેષણ. જો સમજૂતી. વિકાર એટલે કે ફેરફાર. દાખલા તરીકે રાતો એ પુલ્લિંગ છે, રાતી સ્ત્રીલિંગ છે અને રાતુ નપુંસકલિંગ છે. જો વિશેષણ લિંગ મુજબ બદલાય તો તે વિકારી કહેવાય. એના પછી પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો. એ સુંદર, બી મોટું, સી ઊંચો, ડી ડાયો. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર એ, સુંદર. જો સમજૂતી. સુંદર છોકરો, સુંદર છોકરી, સુંદર ફૂલ. અહીં લિંગ બદલાવા છતાં સુંદર શબ્દ બદલાતો નથી, તેથી તે અવિકારી છે, જ્યારે બાકીના ત્રણેય કેવા છે? વિકારી છે. મોટો, મોટી, ઊંચો, ઊંચી, ડાયો, ડાઈ. બરાબર. પ્રશ્ન નંબર 10, મારે થોડું પાણી પીવું છે. આ વાક્યમાં થોડું કયા પ્રકારનું વિશેષણ છે? સંખ્યાવાચક, સાપેક્ષ, પરિમાણવાચક કે દર્શક? અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, પરિમાણવાચક. સમજૂતી જુઓ. પાણીને ગણી શકાતું નથી, માત્ર માપી શકાય છે, જ્યારે થોડું શબ્દ પાણીનો જથ્થો કે પ્રમાણ દર્શાવે છે. પ્રશ્ન નંબર 11, પેલું મંદિર જૂનું છે. આમાં પેલું એ કયું વિશેષણ છે? દર્શક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ, સંખ્યાવાચક કે ગુણવાચક? અહીં આપણો જવાબ આવશે દર્શકવાચક. જુઓ સમજૂતી. જ્યારે આ, તે કે પેલું જેવા શબ્દો કોઈ વસ્તુ તરફ નિર્દેશ કરવા માટે બતાવવામાં વપરાય ત્યારે તેને દર્શકવાચક વિશેષણ કહેવાય. ખાસ કરીને અહીંયા આપણે યાદ રાખવા જેવી વસ્તુ આપણે લખેલી છે. તો વિશેષણ અને વિશેષ્ય, જે શબ્દ વિશેષતા બતાવે તે વિશેષણ, અને જેની વિશેષતા બતાવાય છે તેને વિશેષ્ય. દાખલા તરીકે કાળી ગાયમાં કાળી વિશેષણ છે અને ગાય વિશેષ્ય, એટલે કે નામના અર્થમાં વધારો કરે, જેને શું કહેવાય? વિશેષ્ય. બીજું સ્થાન એટલે કે વિશેષણ સામાન્ય રીતે નામની પહેલાં આવે છે, પણ ક્યારેક નામની પછી પણ આવી શકે. દાખલા તરીકે છોકરો હોશિયાર છે. બરાબર. તો અહીંયા હોશિયાર એ શું છે? વિશેષણ. તો અહીં આપણો વિશેષણનો વિડીયો પૂરો થાય છે સમજૂતી સાથે. એમાં આપણે થિયરી પણ લીધી, MCQ પણ લીધા, અને અમુક જે યાદ રાખવા જેવા ટોપિક હતા એ પણ આપણે લીધા. તો સંપૂર્ણ વિડીયો જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતના આપણી ચેનલ પર નવા વિડીયો આવતા રહેશે, એ તમારે જોતા રહેવાનું, અને આપણે વિડીયોને લાઈક પણ કરતા જવાનું. તો મળીએ હવે આપણે બીજા વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર.